જય માતાજી મિત્રો, હું છું આકાશ ઓડેદરા અને ફરી એકવાર તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. અને આજે મિત્રો અત્યારે આપણે છે મજેવડી ગેટ થી આગળ છે મિત્રો અત્યારે રસ્તામાં, અને આપણે જઈએ છીએ ભવનાથ. આવનારા દિવસોમાં શિવરાત્રીનો મેળો નજીક છે ને મેં તમને કીધું છે કે શિવરાત્રીની તમામ અપડેટ હું તમને વિડીયોના માધ્યમથી જણાવીશ. તો આ મેળો ચાલુ થાય છે 11 તારીખ થી 15 તારીખ સુધી. તો વિડીયોના માધ્યમથી હું તમને આજે સંપૂર્ણ માહિતી દઈશ. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. ને ચેનલ ઉપર જે કોઈ પણ નવા જોડાયેલા હોય તો અત્યારે જ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી આવનારા દિવસોમાં આપણી તમામ અપડેટ તમને મળી રહી જોવા. અને કમેન્ટમાં લખજો હર હર મહાદેવ, જય ગિરનારી. ગિરનાર દરવાજાનો ગેટ આવવાનો છે અને અત્યારે તમે મિત્રો રોડ ઉપર જોઈ શકો છો. હાવ એટલે હાવ ચોખ્ખો રસ્તો રાખ્યો છે, કેમ કે આ વખતે મિત્રો મહાશિવરાત્રીનો મેળો તો દર વખતે આવે છે. આ વર્ષે મિત્રો મિની કુંભ છે. મિની કુંભની મિત્રો કઈક અલગ જ તૈયારીઓ અત્યારે મેળામાં થઈ રહી છે. મોટામાં મોટા મિત્રો 5-6 પાર્કિંગ તો તમારે આવી જશે ગિરનાર દરવાજા પહેલા. ત્યારે આપણે ગિરનાર દરવાજાથી આગળ એન્ટ્રી થઈ ગયા છે. આપણે સાધુ સંતોના બધા બોર્ડ લાગવા માંડ્યા છે. હવે આપણે દામોકુંડ થી આગળ પહોંચી ગયા છે ને લાઇટિંગ નું કામ ચાલુ છે. ગૌશાળા વાળા અને આવવાનું ચાલુ થઈ ગયું છે. બધા અનક્ષેત્ર વાળા પણ અત્યારે આવવાનું ચાલુ થઈ ગયું છે ને અમુક અનક્ષેત્ર તો ગોઠવાઈ ગયા છે. બધું મિત્રો આપણે આ વિડીયોમાં હું તમને કવરેજ કરાવવાનો છું, તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ભવનાથ મહાદેવના દર્શન કરાવવું અત્યારે તો તમે જોઈ શકો છો અત્યારે કે ભવનાથ મહાદેવ મંદિર મહાદેવના દર્શન કરશું. તો ચાલો બધા વિડીયોમાં કન્ટિન્યુ. તો સાહેબ અત્યારે આપણે ભવનાથ મહાદેવના દર્શન થઈ રહ્યા છે. ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં જે પેઇન્ટિંગ બની રહી હતી એ મિત્રો પેઇન્ટિંગ અત્યારે તૈયાર થઈ ગઈ છે સંપૂર્ણ રીતે, તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. અને અત્યારે મિત્રો અહીંયા મુરઘી કુંડનું પણ અત્યારે મિત્રો કામ ચાલુ છે. હજી પંચદશના જૂના અખાડામાં અત્યારે પહોંચી ગયા છે. અત્યારે આપણે ગુરુદત્ત મહારાજના અત્યારે વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવી રહ્યો છું પંચદશના જૂના અખાડામાં. સાઈડ પણ જે રોડ બનાવવાની કામગીરી હતી એ મિત્રો અત્યારે સંપૂર્ણ રોડ થઈ ગયો છે. આગળની સાઈડ છે રોડ. આપણે આવનારા વિડીયોમાં મેં તમને રોડ જે આપણે બંધો દેખાયો હતો, જે રોડ નતો થયો એ મિત્રો અત્યારે વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો કે રોડ અત્યારે સંપૂર્ણ થઈ ગયો છે. ને સાધુ સંતો આવી ગયા છે બધા. તો અત્યારે મિત્રો આપણે છે ફાસી આશ્રમ વાળા રૂટ ઉપર ને ત્યાં પણ અત્યારે મિત્રો ઘણા બધા સાધુ સંતો આવી ગયા છે. આ મેળાની સંપૂર્ણ અપડેટ આપણે તમને આ ચેનલ ઉપર જણાવીશું. અત્યારે તમે જોઈ શકો છો કે બધી જગ્યાએ અત્યારે મંડપનું પણ કામ ચાલુ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બધા જોડાયેલા રહેજો. ફાસી આશ્રમ વાળા રૂટ ઉપર અત્યારે મિત્રો પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો કે સંપૂર્ણ ધંધાવાળા મિત્રો આવી ગયા છે. તમે વિડીયોના માધ્યમથી અત્યારે દેખાડી રહ્યો છું અને વિડીયોના માધ્યમથી સંપૂર્ણ અપડેટ દઈ રહ્યો છું કે બધા ધૂણાઓનું જે મિત્રો કામ હોય છે તે મિત્રો બધું થઈ ગયું છે અત્યારે લાવવાનું. અને આ ખેલે મિત્રો મિની કુંભ છે, એટલે મિની કુંભની મિત્રો તૈયારી અહીંયા મહાશિવરાત્રી મેળાની અત્યારે જુનાગઢમાં ભવનાથમાં ખૂબ મિત્રો મોટી તૈયારી અત્યારે ચાલુ છે. મિની કુંભ છે એટલે સાધુ સંતો પણ વધારે આવશે એ હું તમને અત્યારે કહી શકું, કેમ કે આ ખેલે મિત્રો વધુ ધૂણાઓ જે બનાવવામાં આવ્યા છે એ હું તમને આ વિડીયોમાં અત્યારે દેખાડીશ. ગુરુ દત્તાત્રેય ચોકમાં અત્યારે છે ધૂણા જોવા મળે છે. આવો મિત્રો મોટો ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં મિત્રો ઘણા બધા અત્યારે ધૂણા જે લાપવાનું કામ હોય છે અત્યારે થઈ ગયું છે. ઇલેક્ટ્રિકનું કામ ચાલુ છે. અને આ બાજુ મેર સમાજની પાસે પણ અત્યારે મિત્રો મંડપ ગોઠવવાનું જે કામ હોય છે સંપૂર્ણ એ કામ મિત્રો અત્યારે મંડપ ગોઠવવાનું થઈ ગયું છે. ઉત્તરા ગોઠવવાનું કામ ચાલુ થઈ ગયું છે. ભવનાથમાં શનિદેવ મહારાજનું અહીંયા મંદિર આવ્યું છે, ત્યાં અત્યારે છે આપણે ફૂલ અહીંયા અત્યારે ટ્રાફિક છે. મેળામાં ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે આવી રહ્યા છે અને બધી જગ્યાએ કામગીરી પણ ચાલુ છે. સાધુ સંતો આવી પણ ગયા છે